જો તમારા પરિવારમાં કોઈને હૃદયની તકલીફ હોય તો સ્ટેન્ટ મૂક્યા પછી કે બાયપાસ સર્જરી પછી આપણને થોડી રાહત લાગે છે. પણ શું થાય છે જ્યારે ઓપરેશન પૂરું થઈ જાય અને પેશન્ટને હજુ પણ છાતીમાં દુખાવો ચાલુ રહે છે, અથવા એટલો ડર લાગે છે કે ઘરની બહાર ચાલવા પણ તૈયાર ના થાય? ઘણા પરિવારો માની લે છે કે હવે તો આ જ સહન કરવું પડશે. થોડા પળોમાં હું તમને એ લક્ષણ વિશે કહું છું જે ઘણીવાર પરિવારો સૌ પ્રથમ નોંધે છે, પણ હકીકતમાં એક એવી મદદ છે જે ઓપરેશન પછીની જિંદગીને સરળ બનાવી શકે છે. એને કહેવાય છે પેલેટિવ કેર. નમસ્તે, મારું નામ નર્સ રૂપલ છે. બીમારીના કપરા સમયમાં પરિવાર કેવી રીતે મૂંઝવણ વગર નિર્ણય લઈ શકે છે એમાં હું મદદ કરું છું. આજે આપણે વાત કરીશું કોરોનરી આર્ટરી ડિઝીઝ વિશે અને એના લક્ષણો વિશે જે ઓપરેશન પછી પણ રહી જાય છે. કોરોનરી આર્ટરી ડિઝીઝ જે એક કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝમાંનો એક ડિઝીઝ છે. આપણે ઘણીવાર હૃદયની બીમારીને પ્લમ્બિંગ જેવી સમસ્યા તરીકે સમજીએ છીએ કે નળીમાં કચરો જામ્યો છે, સ્ટેન્ટ મૂકીને સાફ કરી દીધું એટલે બધું બરાબર થઈ જશે. પણ હકીકતમાં એટલું સરળ નથી હોતું. સર્જરી સફળ હોવા છતાં ઘણા દર્દીઓને છાતીમાં ભાર અથવા દુખાવો રહેતો હોય છે, જેને એન્જાઇના કહેવામાં આવે છે. રિપોર્ટ્સ પ્રમાણે ઓપરેશન સક્સેસફુલ હોય છે, પણ દર્દી માટે રોજિંદી જિંદગી હજુ પણ સંઘર્ષ બની રહે છે. આ જ સમયે પેલેટિવ કેરની ટીમ મદદરૂપ બની શકે છે. હૃદયની બીમારી માત્ર શરીરને જ નહીં પણ મનને પણ અસર કરે છે. જ્યારે છાતીમાં થોડું પણ અજીબ લાગે ત્યારે આખા પરિવારમાં ગભરાટ ફેલાઈ જાય છે. આને હું ઘણીવાર એન્ઝાયટી સ્પાઇરલ કહું છું. એક ઊંઘની તકલીફ સમજીએ. રાત્રે કંઈ થઈ જશે તો એ ડરમાં ઊંઘ આવતી નથી. હવે એક્ટિવિટી ગેપ જોઈએ, હલનચલનનો ડર. શ્વાસ ચડશે એ બીકે વડીલો ચાલવાનું કે કામ કરવાનું બંધ કરી દે છે કે ઓછું કરી દે છે. પેલેટિવ કેર માત્ર હૃદયની સારવાર નથી, તે આ ડર, ગભરામણ, એના લક્ષણોને સંભાળવામાં પણ મદદ કરે છે. એ જુદી દવા આપે છે જે તમારા કાર્ડિયોલોજિસ્ટ કાં તો તમારા પ્રાઇમરી કેર પ્રિસ્ક્રાઇબ નથી કરી શકતા. પેલિએટિવનો ધ્યેય માત્ર દર્દીને જીવતા રાખવાનો નથી, પણ એમને વધુ આરામથી અને ખુશીથી જીવવા દેવાનો છે. ઘણી વખત ડૉક્ટરના રિપોર્ટમાં બધું નોર્મલ દેખાય છે, પણ ઘરે પૌત્ર પૌત્રીઓ સાથે રમવામાં પેશન્ટ હાંફી જાય છે. આ જે તફાવત છે કે રિપોર્ટમાં બધું સારું દેખાય છે પણ ઘરે સારું નથી, ત્યાં ઘણીવાર પરિવારોને માર્ગદર્શનની જરૂર પડે છે. તો નર્સ કન્સલ્ટન્ટ તરીકે હું ઘણા પરિવારોને આ સમજવામાં મદદ કરું છું અને આ લક્ષણો ડૉક્ટરને કેવી રીતે સમજાવવા કે જેથી ડૉક્ટર અને કેર ટીમ સાચી સ્થિતિ સમજવાની અંદર સરળતા રહે છે અને તમને યોગ્ય સપોર્ટ મળી શકે છે. જો તમારા સ્વજનને સર્જરી પછી પણ છાતીમાં દુખાવો રહેતો હોય કે ગભરામણ થતી હોય કે શ્વાસની તકલીફ રહેતી હોય તો એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મેં ખાસ આવા પરિવારો માટે એક હાર્ટ સિમ્પટમ બ્લોગ બનાવ્યું છે. તમે મારી વેબસાઇટ nursrupal.com પરથી તેને ડાઉનલોડ કરી શકો છો. તમારી આગામી ડૉક્ટરની મુલાકાતમાં આ ભરીને સાથે લઈ જાઓ. તે ડૉક્ટરોને સમજવામાં મદદ કરશે કે રિપોર્ટ સારું હોવા છતાં ઘરે શું ચાલી રહ્યું છે. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને એને સેવ કરજો અને બીજા પરિવારો સાથે શેર કરજો. તો હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં.